जय माताजी मित्रों, नवा विडियोनी अंदर तमारुं स्वागत है। तो मित्रों, आजना विडियोनी अंदर तमने नवी स्टाइल में जोरदार स्टेटस बनाता शीखवाड़ीश। ए अत्यारे इंस्टाग्राम ने अंदर बहुत ट्रेंडिंग में चले छे। तो सौथी पहला तमे डेमो विडियो जोई लो। મને તો બહુ રીલ ચડે પીને ફરે હો બાપુ ત્યારબાદ નીકળતો ના નકર તારી પેઢી કરી નાખે હું તો હા મને તો બહુ तो मित्रों, डेमो विडियोनी अंदर तमे अत्यारे जे स्टेटस जोयुं मित्रों, ए टाइपना विडियो अत्यारे इंस्टाग्रामनी अंदर बहुत ट्रेंडिंग में चले छे। अने आजे तमने ए रीते बनावता शीखवाड़ीश, बरोबर। तो एकदम आसानीथी बनावता तमने एवा विडियो पण शीखवाड़ीश। तो विडियो स्कीप करे पूरो जोजो अने विडियो लाइक करी चैनल सब्सक्राइब करी देजो। तो चलो मोबाइलनी स्क्रीन पर। तो मित्रों, डेमोमां तमे अत्यारे जे विडियो जोयो मित्रों, ए टाइपनो विडियो बनाववा माटे सौथी पहेला तो तमारे वीपीएननी जरूर पड़शे, बराबर। तो वीपीएननी लिंक तमने डिस्क्रिप्शननी अंदर मळी जशे, त्याथी तमारे वीपीएनने डाउनलॉड करी देवानुं छे। तमे प्ले स्टोरनी अंदरथी डाउनलॉड करी शको छो, बराबर। तो डाउनलॉड कर्या बाद वीपीएनने तमारे कनेक्ट करी लेवानुं छे। तमे जोई शको छो आपणे अहींया ऑलरेडी कनेक्ट करेलुं छे, बराबर। तो कनेक्ट कर्या बाद तमारे होम पेज पर आवी जवानुं छे अने तमारे कैपकट एप्लिकेशनने ओपन करवानी छे, बराबर। तमने एकदम आसानीथी बनावता शीखवाडीश, बराबर। तो तमारे शुं करवानुं छे, सौथी पहेला तो मीवाळा ऑप्शनमां जई तमारे सौथी पहेला सेटिंगवाळा ऑप्शनमां जईने तमारे बिजनेस क्रिएटर मोड देखाय, बराबर, एने तमारे ऑन करी देवानुं छे, बराबर। ऑन कर्या बाद तमारे एथी बेक आवी जवानुं छे, एडिटवाळा ऑप्शनमां आववानुं छे, बराबर। पछी तमारे न्यू प्रोजेक्ट उपर क्लिक करीने तमे नवो प्रोजेक्ट लई शको छो अने एडिट करी शको छो, बराबर। तमने डायरेक्ट अहींया प्रोजेक्टमां ज एडिट करीने बतावुं, बराबर। तमारे कंई ज करवानुं प्रोजेक्टमां तमे ओपन करशो એટલે આ રીતે જ આવશે। તમારે ઓડિયો એડ કરી દેવાનું છે, બરાબર। મેં અહીંયા ઓલરેડી ઓડિયો એડ કરી દીધું છે, બરાબર। અને તમે જોઈ શકો છો આ રીતે તમારું સોંગ અંદર આવી જશે, બરાબર। સોંગ અંદર આવી ગયું પછી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા તમે પ્રોજેક્ટમાં ઓપન કરશો એટલે તમારો ફોટો એડ કરવાનો હશે, તો તમે ફોટો પણ લઈ શકો છો, બરાબર। તો તમને અહીંયા બતાવી દો, બરાબર। तो આપણે સૌથી પહેલાં તો અહીંયા ફોટો લઈ લઈએ છીએ, બરાબર। તો ફોટો તમારે લઈ લેવાનો છે, જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય। તો જેમ કે હું આ ફોટો લઈ લઉં છું, બરાબર। તો ફોટો એડ કરી લીધો, બરાબર। ફોટો તમે જોઈ શકો છો આ રીતે સાઇઝ છે। તો ફોટા પર ક્લિક તમારે અહીંયાથી નીચે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે, બરાબર। તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે એક્સપર્ટ રેશિયો, બરાબર। તો આ ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે અહીંયા આ સાઇઝ સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કર્યા બાદ યસ કરી દેવાનું છે। પછી ફોટા પર ક્લિક કરી ફોટાની સાઇઝ તમારે ઝૂમ કરીને આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે આપણે સેટ થઈ ગઈ, બરાબર। પછી ફોટાની લંબાઈ તમારું જે ઓડિયો હોય એની લંબાઈ પ્રમાણે તમારે લાંબુ કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આપણે ઓડિયોની લંબાઈ પ્રમાણે ફોટો એડ થઈ ગયો, બરાબર। પછી તમારે ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા નીચે તમે જોઈ શકો છો। પછી ઓલરેડી મેં અહીંયા બીટ માર્ક કરેલું છે, તમે જોઈ શકો છો નીચે બીટ દેખાતા હશે। તમારે બીટ માર્ક કરવા માટે શું કરવાનું છે, નીચે તમને અહીંયા બીટનો ઓપ્શન દેખાતો હશે, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે, તમે જોઈ શકો છો આ રીતે તમારે બીટ માર્ક કરવા પડશે, બરાબર। તમે અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા ઓટો જનરેટનો ઓપ્શન તમને દેખાય, બરાબર। તેના પર ક્લિક કરવાનું છે એટલે ઓટોમેટિક તમારા વિડીયોની અંદર બીટ માર્ક થઈ જશે। પણ થોડું ઘણું તમારે આની અંદર ચેન્જીસ કરવાની જરૂર પડશે, કેમ કે અહીંયા બીટ પણ ઓટોમાં એટલું બધું ખાસ ઠીકઠાક થતું નથી, એટલા માટે તમારે શું કરવાનું છે, અહીંયા ઓટો જનરેટ પહેલાં કરી દેવાનું છે। પછી જે જગ્યાએ તમારે કામનું હોય એ જગ્યાએ તમારે બીટ માર્ક રાખવાનું છે, બાકી બીજી જગ્યાએથી હટાવી દેવાનું છે, બરાબર। તો મેન્યુઅલી તમારે બીટ માર્ક કઈ રીતે કરવાના એ તમને બતાવું। તો જેમ કે તમારે અહીંયા બીટ માર્ક કરવો છે, બરાબર। તો તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન દેખાતો હશે એડ બીટલક, બરાબર। તો તેના પર તમે ક્લિક કરી અહીંયા તમે બીટ માર્ક કરી શકો છો, બરાબર। જેમ કે તમારે અહીંયાથી બીટ માર્ક હટાવવો છે, બરાબર। તો તમે ડિલીટ બીટ ઉપર ક્લિક કરશો એટલે તમારું બીટ માર્ક અહીંયા હટી જશે, બરાબર। તો એ રીતે કરીને તમે અહીંથી એક સોંગ સાંભળીને પણ તમે અહીંયા બીટ માર્ક કરી શકો છો, ઓટો જનરેટ પણ કરી શકો છો, બરાબર। તો તમારે આ રીતે બીટ માર્ક કરી દેવાના છે, બરાબર। સાવ એકદમ આસાન ટ્રીક તમને બતાવું તો તમારે શું કરવાનું છે, પહેલાં ઓટો જનરેટ કરી દેવાનું છે। ઓટો જનરેટ થઈ જાય પછી તમારે જે જગ્યાએ કામનો બીટ હોય તમારે જેમ કે અહીંયા ઇફેક્ટ પડે છે, અહીંયા આપણે લગાવવાની જરૂર છે બીટ માર્ક, તે જગ્યાએ તમારે સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે બીટ માર્ક રાખવાનું છે, અને જે જગ્યાએ ના કામનું હોય એ જગ્યાએ તમારે બીટ માર્ક ખાલી હટાવી દેવાનું છે। આમ તો પરફેક્ટલી જો બેઝવાળું સોંગ હશે તો આમ તો પરફેક્ટલી તમારે બીટ માર્ક થાય છે, બરાબર। બાકી બેઝવાળું સોંગ નહીં હોય તો તમારે થોડુંક આગાપાછી થઈ શકે છે, બરાબર। તો તમારે આ રીતે બીટ માર્ક કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આપણે બીટ માર્ક અહીંયા થઈ ગયા, બરાબર। તો પછી તમારે યસ કરી દેવાનું છે, બરાબર। પછી તમારે ફોટાની અંદર તમારે કટ મારવાના છે, બરાબર। આ જ ટ્રીક તમે વિડીયોની અંદર પણ યુઝ કરી શકો છો। વિડીયોને પહેલાં સ્લો મોશન કરી પછી તમે વિડીયોની પણ આ રીતે આપણે બનાવી શકો છો, બરાબર। તો તમારે શું કરવાનું છે, અહીંયા ફોટો પર ક્લિક કરી પછી તમને નીચે ઓપ્શન દેખાતો હશે સ્પ્લિટવાળો, બરાબર। તો સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે ફોટામાં આ રીતે કટ મારી દેવાનું છે। પછી આગળ બીજા બીટમાર્ક ઉપર આવી ફરીથી કટ મારવાનો છે। એ જ રીતે મેં તો તમારે અહીંયા તમે જોઈ શકો છો તમને જેટલા પણ બીટમાર્ક દેખાય, બરાબર, એમાં તમારે અહીંયાથી કટ મારવાનો રહેશે, બરાબર। તો તમારે કટ મારવાના છે, ઘણા બધા બીટમાર્ક છે, તો હું ફટાફટ અહીંયા કટ મારી દઉં છું, બરાબર। પછી આગળ તમને માહિતી આપું।
તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફોટાની અંદર અહીંયા કટ વાગી ગયા છે બીટમાર્ક પ્રમાણે, બરાબર. તમે જોઈ શકો છો ઘણા બધા કટ વાગ્યા છે, કેમ કે બીટમાર્ક આપણે ઘણા બધા હતા, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે કટ લગાવી દેવાના છે. કટ લગાવ્યા બાદ તમારે શું કરવાનું છે, આની અંદર એનિમેશન લગાવવાનું છે, બરાબર. ઇફેક્ટ તો તમારે 1-2 જ આવશે, બાકી એનિમેશન વધારે આવશે. તો એનિમેશન લગાવવા માટે તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર, આ રીતે. પછી એનિમેશનવાળા ઓપ્શનમાં જવાનું છે. એનિમેશનમાં જશો એટલે તમને ઘણા બધા અહીંયા ઓપ્શન જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો ઇન, આઉટ ને કોમ્બો. તો તમારે કોમ્બોવાળી ઇફેક્ટ લગાવવાની છે અહીંયા. તો કોમ્બોવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. કોમ્બોની અંદર જશો એટલે તમને ઘણા બધા અહીંયા તમે જોઈ શકો છો એ તમને એનિમેશન જોવા મળશે, બરાબર. એમાંથી તમારે આ એનિમેશન સિલેક્ટ કરવાનું છે, બરાબર. તમે બીજું પણ રાખી શકો છો, પણ બધાની અંદર તમારે એક જ રાખવાનું છે, બરાબર. આગળની જે ક્લિપો આવે તમારું ફેસ દેખાય ત્યાં સુધી તમારે એક જ એનિમેશન વાપરવાનું છે. પછી પણ તમારે જે એનિમેશન તમે વાપરો એમાં પણ એક જ રાખવાનું છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો આ એનિમેશન લગાવી દઈએ છીએ, બરાબર. પછી આગળની જે બીજી ક્લિપ આવે એની અંદર એનિમેશનમાં જઈ કોમ્બોમાં જઈ તમારે આ એનિમેશન સિલેક્ટ કરી લેવાનું છે. તો આ રીતે કરીને તમારે તમે જોઈ શકો છો આગળની તમારે અહીંયા નાની નાની જેટલી પણ ક્લિપો છે, બરાબર, એની અંદર તમારે એનિમેશન સિલેક્ટ કરવાનું છે, બરાબર. પછી આગળનું તમને બતાવું, બરાબર. તો તમારે આ રીતે એનિમેશન સિલેક્ટ કરી લેવાનું છે. હું ફટાફટ આગળની ક્લિપો સુધી એનિમેશન અહીંયા સિલેક્ટ કરી લઉં છું. તો તમે જોઈ શકો છો આગળની ક્લિપોની અંદર બધામાં મેં ઇફેક્ટ અહીંયા લગાવી દીધી છે, બરાબર. તમને અહીંયા થોડુંક વિડીયો પ્લે કરીને બતાવું, તમે જોઈ લેજો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કમ્પ્લીટ અહીંયા સેટ થઈ ગયું છે, બરાબર. તો તમારે શું કરવાનું છે, પછી તમને આગળ એક અહીંયા લાંબી ક્લિપ આવશે, તમને બતાવી દો, બરાબર. તો આજે આપણે એક લાંબી ક્લિપ આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ લાંબી ક્લિપ, બરાબર. તો એમાં તમારે શું કરવાનું છે, અહીંયા 3 કટ લગાવવાના છે, બરાબર. જેમ કે આપણે એક અહીંયા લગાવ્યો અને એક અહીંયા લગાવ્યો, બરાબર. આપણે 2 કટ થઈ ગયા, 3 ક્લિપો થઈ ગઈ, બરાબર, બીટમાર્ક કર્યા વગરની. તો તમારે આગળની જે પહેલી ક્લિપ આવે એની અંદર એનિમેશનમાં જઈ કોમ્બોમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે વાળી તમે જોઈ શકો છો આ તમારે પેન્ડલુમ લખેલું છે 1 એ એનિમેશન. પછી બીજા નંબરની ક્લિપની અંદર તમારે ઇનમાં એનિમેશનમાં જઈ અહીંયા પેન્ડલુમ 2 કરીને હશે, બરાબર, બરાબર. પછી આગળની જે ત્રીજી આવે ક્લિપ, બરાબર, એના અંદર જઈ એનિમેશનમાં જઈ તમારે ઇનમાં જવાનું છે, બરાબર. ઇનમાં જશો એટલે તમને નીચે ઘણી બધી ઇફેક્ટ અહીંયા જોવા મળે છે, બરાબર. તો એમાંથી તમારે આ લગાવવાની છે, બરાબર. તમારે બીજી લગાવી હોય તમે લગાવી શકો છો. તો તમારે આ લગાવવાની છે, બરાબર. એ સેટ થઈ ગઈ. પછી આગળની જે ક્લિપો આવે, બરાબર, એની અંદર તમારે એનિમેશનમાં જવાનું છે. પછી કોમ્બોમાં જવાનું છે, બરાબર. કોમ્બોમાં જઈ તમે તમને એની અંદર ઇફેક્ટ લગાવતા છે બતાવું, બરાબર. તો એમાં તમારે જે લગાવે તમે લગાવી શકો છો, પણ મેન જે તમને બતાવું એ તમે આ પણ લગાવી શકો છો, બરાબર. આ લખેલું છે, બરાબર, એ લગાવવાની છે, બરાબર. બધાની અંદર તમે, બરાબર, એ લગાવી શકો છો. પછી આના સિવાય તમને બીજી બતાવું એ પણ, બરાબર. પછી એક તમને ઘણી બધી મળી જશે. એવું જરૂરી નથી કે મેં જે લગાવી એ તમે લગાવો, બરાબર. બીજી તમને ઘણી બધી એ જોવા મળી જશે, બરાબર. જેમ કે એક આ છે, બરાબર, એક આ છે, આ છે, પછી એક આ નીચે વાળી એક આ તમારે લગાવી દેવાની છે. મેં વિડીયોમાં લગાવી છે એ તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો આ યુઝ કરી શકો છો, બરાબર. તો તમારે આગળની જે ક્લિપો આવે, બરાબર, આગળની જે નાની ક્લિપો આવે, બરાબર, બધાની અંદર તમારે આ એનિમેશન લગાવવાનું રહેશે, બરાબર. તો નીચે સ્ક્રોલ કરી છે, બરાબર. અને આગળની જેટલી પણ નાની ક્લિપો દેખાય, બરાબર, એ બધાની અંદર તમારે આ એનિમેશન લગાવવાનું રહેશે, બરાબર. રહેવું તો આપણે ફટાફટ લગાવી દઉં છું, તમને બતાવી દઉં, બરાબર. તમે આ રીતે બનાવવા જશું તો વિડીયો બહુ લાંબો બની જશે, એટલા માટે તમને આ રીતે બતાવી દઉં છું કે પાછળની જે ક્લિપો આવે, બરાબર, એની અંદર તમારે ખાલી આ એનિમેશન અહીંયા કરવાનું છે, બરાબર, આ રીતે. તો તમારે લગાવી દેવાનું છે એટલે એનિમેશન તમને કઈ રીતે જોવા મળશે એ પણ તમને બતાવી દઉં. તો એ રીતે તમારું એનિમેશન લાગશે, બરાબર. એ રીતે કરી દેવાનું છે. પછી ઇફેક્ટની વાત કરીએ તો આપણે બેક આવવાનું છે. પછી તમારે મિત્રો ઇફેક્ટ લગાવવા માટે તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવવાનું છે. પછી વિડીયોવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળી જશે. એમાંથી તમારે કઈ ઇફેક્ટ લગાવવાની તમને બતાવી દઉં. તો તમારે આ હેલો બ્લરવાળી ઇફેક્ટ દેખાય, બરાબર, એ ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. એડિટમાં જઈ સ્પીડને 0 કરી દેવાનું છે, ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે, બરાબર. પછી આ ઇફેક્ટ તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર લાગી જશે. આપણે જે લાંબી ક્લિપ આવે ત્યાં સુધી તમારે આ ઇફેક્ટને લાંબી કરી દેવાની છે, બરાબર, આટલે સુધી. અહીંયાથી તમને ઇફેક્ટ જોવા મળી જશે, બરાબર, આ રીતે. તો તમારે આટલે સુધી આ ઇફેક્ટને રાખવાની છે, બરાબર, આ રીતે, બરાબર. તો તમારે આટલે સુધી રાખવાની છે ઇફેક્ટને, બરાબર. પછી શું કરવાનું છે, તમને વચ્ચે બ્લિંકવાળી ઇફેક્ટ તમને જોવા મળતી હશે, બરાબર. એ બ્લિંકવાળું સાઉન્ડ ઇફેક્ટ જોવા મળતું હશે. તમને પ્લે કરીને થોડું બતાવી દઉં.
અહીંયા તમને બ્લિંકવાળી ઇફેક્ટ જોવા મળી. તો તમારે એ બ્લિંકવાળી ઇફેક્ટ લગાવવાની છે. તો મિત્રો બ્લિંકવાળી ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી તમારી જે પાર્ટીવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે, બરોબર. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે, બરાબર. અહીંયાથી કઈ ઇફેક્ટ છે એ પણ તમને બતાવી દઉં. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તો નીચે તમને ઘણી બધી ઇફેક્ટો અહીંયા જોવા મળી જશે, બરાબર. તો સ્ક્રોલ કરવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી આવશે ઇફેક્ટો. તમારે બ્લિંકવાળી ઇફેક્ટ કઈ આવશે એ પણ તમને બતાવી દઉં, બરાબર. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો નેગેટિવવાળી ઓપ્શન તમને ઇફેક્ટ દેખાતી હશે, બરાબર. તો એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે, સ્ટાર્ટ કરી દેવાનું છે, બરાબર. પછી આ ઇફેક્ટને તમારે કટ કરવાની છે, આટલી બધી રાખવાની નથી, બરાબર. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. અહીંયાથી કટ કરવાની છે. તમારે ઇફેક્ટને ખાલી આટલી જ રાખવાની છે, બરાબર. તમે જોઈ શકો વિડીયોને તો તમને પ્લે કરીને બતાવી દઉં, બરાબર. જે જગ્યાએ તમારે ઇફેક્ટ બ્લિંકવાળી આવે એને તમારે કોપી કરી લેવાનું છે અને બ્લિંકવાળી ઇફેક્ટ આવે એ તમારે ખાલી અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે. તો બીજી જે જગ્યાએ આવે તમને મૂકીને બતાવી દઉં. તો અહીંયા બ્લિંકવાળી ઇફેક્ટ આવે છે, તો આપણે અહીંયા મૂકી દઉં છું, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો આ રીતે તમારે જેટલી જગ્યાએ બ્લિંકવાળી ઇફેક્ટ આવે એટલી જગ્યાએ તમારે મૂકી દેવાનું છે, એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણું વિડીયો બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો એક્સપોર્ટ કરવા માટે તમારે અહીંયા અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે. 4K સુધી તમારો વિડીયો સેવ થઈ શકે છે ને થઈ જ જશે, બરોબર. તો તમે 4K સિલેક્ટ કરી શકો છો. તમારે જેટલું કરવું એટલું તમારે કરી દેવાનું છે. અહીંયા હાઈ કરી દેવાનું છે. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાં તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.